ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના વેપારીઓએ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ કર્યું તેને આવકાર્યું હતું। બજેટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની સ્પીચ રહી। 1 કલાક કરતાં ઓછા સમયમાં બજેટ સ્પીચ પૂરી થઈ ગઈ। સરકારે કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાતો કરી નથી। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એક્વા સેક્ટર પર ફોકસ રહ્યું છે। સુરતના મુખ્ય 2 વ્યવસાય કાપડ અને હીરા માટે આ બજેટમાં શું હતું? શહેરના વેપારી, ઉદ્યોગકારો અને કર નિષ્ણાતોએ આવકાર્યું હતું। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યા નથી, તે નિરાશાજનક છે। નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી, તેથી ફુગાવો નિયંત્રણમાં રહેશે। के व्यवसाय के साथ आप जुड़े हुए हो? अतुल मोहता मेरा नाम है और ग्रे कपड़े बाजार से मैं जुड़ा हुआ हूँ, कपड़े मार्केट से। आज का जो अंतरिम बजट था तो क्या अपेक्षा के साथ और क्या मांग थी आप? चुनावी वर्ष को देखते हुए कपड़े व्यवसाय को, कपड़े व्यापारियों को काफ़ी सारी उम्मीदें थी। उसमें मुख्य जो हमारी उम्मीद थी वो थी MSME के टाइम पीरियड को बढ़ाने के लिए कि उसका टाइम पीरियड बढ़ाया जाएगा या उसको पोस्टपोन किया जाएगा, लेकिन ऐसा कुछ देखने को नहीं मिला, जिससे व्यापारियों को थोड़ी निराशा हाथ लगी है। बाकी ओवरऑल बजट अच्छा था, लेकिन कपड़ा मार्केट के लिए कुछ विशेष नहीं रहा। अच्छा, GST के बारे में क्या बोला? GST हमारे जब आया था तब तकलीफें थी, लेकिन सरकार ने काफ़ी सारे इसमें सरलीकरण किए और अभी व्यापार के लिए बहुत सुगम और सही बनाया हुआ है। इसके अलावा क्या दिक्कत है अभी? बस सरकार की अपेक्षा रखोगे? सरकार से मुख्य हमारी जो अपेक्षा मांग जिसको हम बोल सकते हैं वो यही है कि MSME के अंदर 1 साल का टाइम देके उसको अगर डेज़ बढ़ाया जाए, 45 की जगह 90 डेज़ किया जाए, तो इसमें व्यापारी अपना जो टाइम मैनेजमेंट है या पैसे का जो मैनेजमेंट है वो अच्छे से कर सकते हैं, और उसके बाद में साल भर के बाद में वो 45 दिन अगर होता है तो वो अपने एडजस्टमेंट करके व्यापार चला सकते हैं। अच्छा, इलेक्शन के बाद का जो बजट आने वाला है इसमें किस हिसाब से, इसके अलावा क्या मांग रहेगी? इलेक्शन के बाद में जो GST की छोटी मोटी तकलीफ़ें रही है वो सरल होने की एक उम्मीदें हैं। दूसरी MSME की मैंने जो आपको बताई वो एक हमारी बड़ी उम्मीद है। આ બજેટ ગરીબ, મહિલા અને યુવા માટે પ્રોત્સાહન આપે છે। રેલવે તેમજ સોલાર પાવર માટે 6 સ્કીમો જાહેર કરી છે, તે આવકારદાયક છે। એકંદરે આ બજેટ વિકાસલક્ષી છે। જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલરે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની FY 2047 સુધીમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે। જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે તાજેતરમાં જાહેર કરાયેલો ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર ભારત અને અન્ય લોકો માટે વ્યૂહાત્મક અને આર્થિક ગેમ ચેન્જર બનશે, જેવું GJEPCનું માનવું છે। જેમ CEPA વેપાર કરારથી મધ્ય પૂર્વ જ્વેલરીની નિકાસમાં વધારો થયો છે અને જેમ અને જ્વેલરીની નિકાસને વેગ આપવા યુરોપિયન દેશો અને અન્ય દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરારોને આવકારીએ છીએ। સદનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ વખતનું બજેટ જે સીતારામન મેડમે રજૂ કર્યું છે, ઇન્ટરિમ બજેટ, તે 2047 વિકસિત ભારતને અનુલક્ષીને હોય તેવું લાગી રહ્યું છે। આ બજેટમાં એમણે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જે 1 કરોડ મહિલાઓને એક્વા ઇન્ડસ્ટ્રી મારફત જે રોજીરોટી મળતી હતી તે 3 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય પણ છે। બીજી વસ્તુ કે મિડલ ક્લાસ માટે અત્યાર સુધી વિચાર્યું નહોતું તેવું મિડલ ક્લાસના માટે આવાસ યોજના એમણે ડિક્લેર કરી છે। ત્રીજી વસ્તુ કે એમણે આ 1 કરોડ ઘરને 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની બી જાહેરાત એમણે કરી છે। અને આ વખતના બજેટમાં કોઈ ઇન્કમ ટેક્સમાં કે એવી કોઈ રાહત છે નહીં, એટલે બજેટ આ સમતોલ બજેટ ગણાય વેપાર ઉદ્યોગ માટે। વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન આપવા માટે 2047ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે GSTના કાયદામાં 93 દિવસમાં જે રિફંડ આવતું હતું તેના બદલે 10 દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે, એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે। ઇન્કમ ટેક્સ રિફંડ બી એમને જલ્દી પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા અને નાણાંની છૂટછાટ થશે, અને તેને લઈને આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે તે 5 ટ્રિલિયન ઇકોનોમીને આપણે એચીવ કરી શકીશું અને 3 નંબરની ઇકોનોમી પણ આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું। આભાર, જય હિન્દ। નાણાં મંત્રીએ એડ્રેસ કર્યો છે ને થોડા લાભ આપ્યા છે। આવી રીતે જુદા જુદા ક્ષેત્રમાં નાણાં મંત્રીએ પ્રયાસ કર્યો છે। 140 કરોડ કરતાં વધારે આપણી સંખ્યા છે, એ પ્રમાણમાં
ટેક્સ પેયર્સની સંખ્યા 2.5 ગણી વધી છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને પ્રજા તરીકે આપણે સૌએ પણ પ્રમાણિકતાથી ટેક્સ ભરવો જોઈએ અને એની ચેનલમાં આવવાની આવશ્યકતા છે. ટેક્સ બેઝ વધે તો સરકાર પાસે ઇન્કમ વધે અને એના કારણે જે ટેક્સના રેટ છે એ પણ ઓછા થઈ શકે. કંપનીઝ સેક્ટરમાં જે 30%નો સ્લેબ રેટ હતો એ 22% સુધી લઈ આવ્યા. તે કોર્પોરેટ પાર્ટનરશિપ ફર્મ્સમાં હજુ પણ 30%નો ટેક્સ રેટ છે એ કોમ્પિટિટિવ લાગતો નથી. પાર્ટનરશિપ ફર્મ નાની સાઇઝમાં ને ખાસ કરીને MSME સેક્ટરમાં કામ કરનારું આ ફર્મનું સ્ટેટસ છે. જો એ ટેક્સ રેટ પણ સ્લેબ થોડો નીચે લાવવામાં આવે તો કોર્પોરેટ સેક્ટરની સામે એ કોમ્પિટિટિવ બની શકે અને ઓછી આવક ધરાવતું આ ગ્રુપ જે છે એ એમાં એની ઇન્કમ થોડી બચત માટે વધારી શકે. GSTનું કલેક્શન એવરેજ મંથલી. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.